નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે આજે જોઈશું પાણી અને તેના પ્રાપ્તિ સ્થાન, જળ ચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, જળ સંરક્ષણ અને જળ પ્રદૂષણ. આના એમસીક્યુ આપણે જોવાના છે, તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને અમને આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી બનશે. જળ એ જ જીવન. આ આપણે એક જળનું સૂત્ર છે, જળ એ જ જીવન. બરાબર. તો ઘણા મિત્રો આપણી ચેનલ સાથે અગાઉથી જોડાયેલા છે. જે મિત્રો આજે નવા છે, તો ચેનલને જરા સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રોને પણ શેર કરજો. તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. ચાલો તો આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, પૃથ્વીની સપાટીનો કેટલો ભાગ પાણીથી ઘેરાયેલો છે? ઓપ્શન એ 25%, ઓપ્શન બી 50%, ઓપ્શન સી 71% અને ઓપ્શન ડી 80%. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 નો જવાબ આવશે ઓપ્શન સી 71%. પૃથ્વીની સપાટીનો 71% ભાગ પાણીથી ઘેરાયેલો છે, તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2, પૃથ્વી પરના કુલ પાણીમાંથી કેટલા ટકા પાણી પીવા લાયક છે અથવા મીઠું પાણી છે? ઓપ્શન એ 97%, ઓપ્શન બી 3%થી ઓછું, ઓપ્શન સી 50% અને ઓપ્શન ડી 10%. તો પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન બી 3%થી ઓછું. પૃથ્વી પરના કુલ પાણીમાંથી 3%થી ઓછું પાણી પીવા લાયક એટલે મીઠું પાણી છે. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયું પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન છે? ઓપ્શન એ વરસાદ, ઓપ્શન બી નદી, ઓપ્શન સી કૂવો અને ઓપ્શન ડી તળાવ. તો પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન એ વરસાદ. વરસાદ એ પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન ગણાય છે, એટલે કે મુખ્ય સ્ત્રોત વરસાદ ગણાય છે. પ્રશ્ન નંબર 4, સમુદ્રનું પાણી પીવા લાયક કેમ હોતું નથી? ઓપ્શન એ તે રંગહીન હોય છે, ઓપ્શન બી તેમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે, ઓપ્શન સી તે ખૂબ ઠંડુ હોય છે અને ઓપ્શન ડી તેમાં માછલીઓ હોય છે. તો અહીંયા પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન બી તેમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે, એટલે કે જે સમુદ્રનું પાણી છે એ પીવા લાયક કેમ હોતું નથી? તો કારણ કે તેમાં ક્ષારનું પ્રમાણ વધુ રહેલું હોય છે. પ્રશ્ન નંબર 5, પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? ઓપ્શન એ સંઘનન, ઓપ્શન બી બાષ્પીભવન, ઓપ્શન સી અવક્ષેપન અને ઓપ્શન ડી ગલન. પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન બી બાષ્પીભવન. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. પ્રશ્ન નંબર 6, વાદળ બનવાની પ્રક્રિયામાંથી કઈ ક્રિયા મહત્વનો ભાગ ભજવે છે? ઓપ્શન એ ગાળણ, ઓપ્શન બી બાષ્પીભવન, ઓપ્શન સી સંઘનન અથવા ઠારણ અને ઓપ્શન ડી બાષ્પોત્સર્જન. તો પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન સી સંઘનન અથવા ઠારણ. વાદળ બનવાની પ્રક્રિયામાં સંઘનન અથવા ઠારણ ક્રિયા મહત્વનો ભાગ ભજવે છે. પ્રશ્ન નંબર 7, વનસ્પતિના પર્ણો દ્વારા પાણી ગુમાવવાની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન એ શ્વસન, ઓપ્શન બી પ્રકાશ સંશ્લેષણ, ઓપ્શન સી બાષ્પોત્સર્જન અને ઓપ્શન ડી પરિવહન. પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન સી બાષ્પોત્સર્જન. વનસ્પતિના પર્ણો દ્વારા પાણી ગુમાવવાની પ્રક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. પ્રશ્ન નંબર 8, કુદરતમાં પાણીના સતત ચક્રાકાર ફરવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન એ વાયુ ચક્ર, ઓપ્શન બી આહાર ચક્ર, ઓપ્શન સી જળ ચક્ર અને ઓપ્શન ડી નાઇટ્રોજન ચક્ર. પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન સી જળ ચક્ર. કુદરતમાં પાણીના સતત ચક્રાકાર ફરવાની ક્રિયાને જળ ચક્ર કહે છે. પ્રશ્ન નંબર 9, ભૂગર્ભ જળ મેળવવા માટે શાનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ નદી,
ઓપ્શન બી હેડપંપ કે ટ્યુબવેલ, ઓપ્શન સી સમુદ્ર અને ઓપ્શન ડી ડેમ. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન બી હેડપંપ કે ટ્યુબવેલ. ભૂગર્ભ જળ મેળવવા માટે હેડપંપ કે ટ્યુબવેલનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 10 અતિવૃષ્ટિ એટલે શું? ઓપ્શન એ ખૂબ જ વધારે વરસાદ પડવો, ઓપ્શન બી બિલકુલ વરસાદ ન પડવો, ઓપ્શન સી સામાન્ય વરસાદ પડવો અને ઓપ્શન ડી બરફ પડવો. પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન એ ખૂબ જ વધારે વરસાદ પડવો. ખૂબ જ વધારે વરસાદ પડે જેને આપણે અતિવૃષ્ટિ કહીએ છીએ. પ્રશ્ન નંબર 11 મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરા સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ચલો તો આપણો પ્રશ્ન નંબર 11 છે અતિવૃષ્ટિને કારણે કઈ સમસ્યા ઉદ્ભવે છે? ઓપ્શન એ દુષ્કાળ, ઓપ્શન બી પૂર, ઓપ્શન સી ધરતીકંપ અને ઓપ્શન ડી સુનામી. પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન બી પૂર. અતિવૃષ્ટિને કારણે પૂરની સમસ્યા ઉદ્ભવે છે. અતિશય વરસાદ પડવાને કારણે પૂર ઉદ્ભવે છે, પૂર આવે છે, જેના કારણે અતિવૃષ્ટિને કારણે પૂરની સમસ્યા ઉદ્ભવતી હોય છે. પ્રશ્ન નંબર 12 લાંબા સમય સુધી વરસાદ ન પડે તો તેને શું કહેવાય છે? ઓપ્શન એ અતિવૃષ્ટિ, ઓપ્શન એ અનાવૃષ્ટિ અથવા દુષ્કાળ, ઓપ્શન સી વાવાઝોડું અને ઓપ્શન ડી ભેજ. પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન બી અનાવૃષ્ટિ અથવા દુષ્કાળ. લાંબા સમય સુધી વરસાદ ન પડે તો તેને દુષ્કાળ કહેવાય છે અથવા અનાવૃષ્ટિ. પ્રશ્ન નંબર 13 અનાવૃષ્ટિના સમયે શાની અછત વર્તાય છે? ઓપ્શન એ હવા, ઓપ્શન બી ખોરાક અને પાણી, ઓપ્શન સી સૂર્યપ્રકાશ અને ઓપ્શન ડી કપડાં. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન બી ખોરાક અને પાણી. અનાવૃષ્ટિના સમયે ખોરાક અને પાણીની અછત વર્તાય છે. પ્રશ્ન નંબર 14 વરસાદના પાણીને એકઠું કરવાની પદ્ધતિને શું કહેવાય? ઓપ્શન એ જળ પ્રદૂષણ, ઓપ્શન બી બાષ્પીભવન, ઓપ્શન સી જળ સંગ્રહ, ઓપ્શન ડી અતિવૃષ્ટિ. પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન સી જળ સંગ્રહ અથવા રેન વોટર હાર્વેસ્ટિંગ. વરસાદના પાણીને એકઠું કરવાની પદ્ધતિને જળ સંગ્રહ અથવા રેન વોટર હાર્વેસ્ટિંગ કહેવાય છે. પ્રશ્ન નંબર 15 નીચેનામાંથી કઈ રીતે જળ સંરક્ષણ કરી શકાય? ઓપ્શન એ નળ ચાલુ રાખવો, ઓપ્શન બી વધુ પાણીનો બગાડ કરવો, ઓપ્શન સી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી, ઓપ્શન ડી નદીમાં કચરો નાખવો. તો પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન સી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી. જળ સંરક્ષણ કરવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાથી પાણીનો વેડફ નહીં થતો, મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ થાય છે પાણીનો. પ્રશ્ન નંબર 16 પાણીમાં અનિચ્છનીય પદાર્થો ભળવાથી શું થાય છે? ઓપ્શન એ જળ સંગ્રહ, ઓપ્શન બી જળ પ્રદૂષણ, ઓપ્શન સી જળ શુદ્ધિકરણ અને ઓપ્શન ડી જળ ચક્ર. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન બી જળ પ્રદૂષણ. પાણીમાં અનિચ્છનીય પદાર્થો ભળવાથી જળ પ્રદૂષણ થાય છે, એટલે કે પાણીનું પ્રદૂષણ થાય છે. પ્રશ્ન નંબર 17 કારખાનાનું ગંદુ પાણી નદીમાં છોડવાથી કયા સજીવોને નુકસાન થાય છે? ઓપ્શન એ પક્ષીઓને, ઓપ્શન બી મનુષ્યોને, ઓપ્શન સી જળચર સજીવોને અને ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. કારખાનાનું ગંદુ પાણી નદીમાં છોડવાથી આપેલ તમામ એટલે કે મનુષ્યોને, પક્ષીઓને અને જળચર સજીવોને આ તમામને નુકસાન થાય છે. પ્રશ્ન નંબર 18 જળ પ્રદૂષણ રોકવા માટે શું કરવું જોઈએ? ઓપ્શન એ ગંદા પાણીને શુદ્ધ કરીને નદીમાં છોડવું, ઓપ્શન બી નદી કિનારે કપડાં ધોવા,
ઓપ્શન સી ઢોર-ઢાખરને નદીમાં નવડાવવા. ઓપ્શન ડી નદીમાં કચરો નદીમાં ફેંકવો. તો પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન એ ગંદા પાણીને શુદ્ધ કરી નદીમાં છોડવું, જેથી કરીને આપણે જળ પ્રદૂષણ અટકાવી શકીએ. પ્રશ્ન નંબર 19 પૃથ્વી પર પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે કોણ ગણાય છે? ઓપ્શન એ પર્વત, ઓપ્શન બી મહાસાગર, ઓપ્શન સી જંગલ અને ઓપ્શન ડી આકાશ. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન બી મહાસાગર. પૃથ્વી પર પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે મહાસાગરને ગણાય છે. પ્રશ્ન નંબર 20 નીચેનામાંથી કયું શુદ્ધ પાણીનું સ્વરૂપ છે? ઓપ્શન એ દરિયાનું પાણી, ઓપ્શન બી ગટરનું પાણી, ઓપ્શન સી વરસાદનું પાણી અને ઓપ્શન ડી તળાવનું પાણી. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન સી વરસાદનું પાણી. વરસાદનું પાણી એ શુદ્ધ પાણીનું સ્વરૂપ ગણાય છે. પ્રશ્ન નંબર 21 પૃથ્વી પરના મીઠા પાણીનો સૌથી વધુ જથ્થો કયા સ્વરૂપે છે? ઓપ્શન એ નદીઓ, ઓપ્શન બી બરફ અને હિમનદીઓ, ઓપ્શન સી તળાવ અને ઓપ્શન ડી ભૂગર્ભ જળ. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન બી બરફ અને હિમનદીઓમાં. પૃથ્વી પરના મીઠા પાણીનો સૌથી વધુ જથ્થો બરફ અથવા હિમનદીઓના સ્વરૂપે રહેલો છે. પ્રશ્ન નંબર 22 પાણી કયા 3 સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે? ઓપ્શન એ ગરમ, ઠંડુ, મધ્યમ, ઓપ્શન બી ઘન, પ્રવાહી અને વાયુ, ઓપ્શન સી મીઠું, ખારું અને કડવું, ઓપ્શન ડી વરાળ, વાદળ અને વરસાદ. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન બી ઘન, પ્રવાહી અને વાયુ. આ 3 સ્વરૂપમાં પાણી રહેલું છે, એટલે કે અસ્તિત્વ ધરાવે છે. ઘન સ્વરૂપે પણ પાણી અસ્તિત્વ ધરાવે છે, પ્રવાહી સ્વરૂપે પણ અને વાયુ સ્વરૂપે. પ્રશ્ન નંબર 23 ઉનાળામાં માટલાની બહારની સપાટી પર પાણીના ટીપાં દેખાય છે, તે કઈ પ્રક્રિયા છે? ઓપ્શન એ બાષ્પીભવન, ઓપ્શન બી સંઘનન અથવા ઠારણ, ઓપ્શન સી ગલન અને ઓપ્શન ડી શુદ્ધિકરણ. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન બી સંઘનન અથવા ઠારણ. ઉનાળામાં માટલાની બહારની સપાટી પર પાણીના ટીપાં દેખાય છે, તે સંઘનન પ્રક્રિયા ગણાય છે. પ્રશ્ન નંબર 24 પાણીનો સૌથી શુદ્ધ કુદરતી સ્ત્રોત કયો છે? ઓપ્શન એ વરસાદનું પાણી, ઓપ્શન બી કૂવાનું પાણી, ઓપ્શન સી નદીનું પાણી અને ઓપ્શન ડી દરિયાનું પાણી. પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન એ વરસાદનું પાણી. પાણીનો સૌથી શુદ્ધ કુદરતી સ્ત્રોત વરસાદનું પાણી ગણાય છે. પ્રશ્ન નંબર 25 ખેતીમાં પાણીનો બગાડ અટકાવવા કઈ પદ્ધતિ ઉત્તમ છે? ઓપ્શન એ નહેર દ્વારા પિયત, ઓપ્શન બી ટપક સિંચાઈ પદ્ધતિ, ઓપ્શન સી ક્યારી પદ્ધતિ અને ઓપ્શન ડી ધોરિયા પિયત. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન બી ટપક સિંચાઈ પદ્ધતિ. ખેતીમાં પાણીનો બગાડ અટકાવવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ ઉત્તમ ગણાય છે. પ્રશ્ન નંબર 26 જળ પ્રદૂષણથી થતો ગંભીર રોગ કયો છે? ઓપ્શન એ ટીબી અથવા ક્ષય, ઓપ્શન બી ટાઇફોઇડ અથવા કોલેરા, ઓપ્શન સી ડાયાબિટીસ અને ઓપ્શન ડી અંધાપો. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન બી ટાઇફોઇડ અને કોલેરા. ટાઇફોઇડ અથવા કોલેરા જળ પ્રદૂષણથી થતો ગંભીર રોગમાં ટાઇફોઇડ અને કોલેરાનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 27 ભૂગર્ભ જળમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ શું છે? ઓપ્શન એ વધુ વરસાદ, ઓપ્શન બી વધુ વૃક્ષારોપણ, ઓપ્શન સી જંગલોનો નાશ અને વધુ પડતો ઉપાડ, ઓપ્શન ડી જળચક્ર. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન સી જંગલોનો નાશ અને વધુ પડતો ઉપાડ.
ભૂગર્ભ જળમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે જંગલોનો નાશ અને વધુ પડતો ઉપાડ. પ્રશ્ન નંબર 28. અતિવૃષ્ટિના કારણે કઈ પરિસ્થિતિ સર્જાય છે? ઓપ્શન એ દુષ્કાળ, ઓપ્શન બી ધરતીકંપ, ઓપ્શન સી પૂર અને ઓપ્શન ડી વાવાઝોડું. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન સી પૂર. અતિવૃષ્ટિના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 29. વરસાદ લાવવામાં કોણ સૌથી વધુ મદદરૂપ થાય છે? ઓપ્શન એ વૃક્ષો, ઓપ્શન બી મકાનો, ઓપ્શન સી કારખાના અને ઓપ્શન ડી પહાડો. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન એ વૃક્ષો. વરસાદ લાવવામાં સૌથી વધુ વૃક્ષો મદદરૂપ થાય છે. પ્રશ્ન નંબર 30. વોટર હાર્વેસ્ટિંગ એટલે શું? ઓપ્શન એ પાણીનો બગાડ કરવો, ઓપ્શન બી વરસાદના પાણીનો સંગ્રહ કરવો, ઓપ્શન સી પાણી ગાળવું અને ઓપ્શન ડી દરિયાનું પાણી મીઠું કરવું. ચલો પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન બી વરસાદના પાણીનો સંગ્રહ કરવો. વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદના પાણીનો સંગ્રહ કરવો. ચલો તો મિત્રો અહીંયા સુધી તમે બન્યા રહ્યા છો તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. દરેક વખતે મિત્રો કે મારા કીધા પછી તમે સબસ્ક્રાઇબ અથવા તો લાઈક કરો છો એ સારું નહીં, તો તમે વિડીયોને લાઈક પણ જોડે જોડે કરી દેવાનું અને સારી એવી કમેન્ટ પણ નીચે કમેન્ટ બોક્સમાં કરી દેજો. પ્રશ્ન નંબર 31. પાણી એ કેવું સંસાધન છે? ઓપ્શન એ કૃત્રિમ, ઓપ્શન બી કુદરતી અને અમૂલ્ય, ઓપ્શન સી બિનજરૂરી અને ઓપ્શન ડી માત્ર માનવ સર્જિત. ચલો તો પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન બી કુદરતી અને અમૂલ્ય. પાણી એ કુદરતી અને અમૂલ્ય સંસાધન છે. પ્રશ્ન નંબર 32. વરાળ ઠંડી પડી પાણી બને તેને શું કહેવાય? ઓપ્શન એ બાષ્પીભવન, ઓપ્શન બી ઘનીભવન અથવા સંઘનન, ઓપ્શન સી ગલન અને ઓપ્શન ડી ઉત્કલન. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન બી ઘનીભવન અથવા સંઘનન. વરાળ ઠંડી પડતા પાણી બને તેને ઘનીભવન કહેવાય છે. પ્રશ્ન નંબર 33. દુષ્કાળમાં કઈ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે? ઓપ્શન એ રસ્તામાં પાણી ભરાવા, ઓપ્શન બી ઠંડી લાગવી, ઓપ્શન સી ઘાસચારો અને પીવાના પાણીની અછત અને ઓપ્શન ડી વધુ પાક ઉત્પાદન. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન સી ઘાસચારો અને પીવાના પાણીની અછત. દુષ્કાળમાં ઘાસચારો અને પાણી પીવાની અછત સૌથી વધુ જોવા મળે છે. પ્રશ્ન નંબર 34. નીચેનામાંથી કઈ ક્રિયા પાણી બચાવવાની છે? ઓપ્શન એ બ્રશ કરતી વખતે નળ ચાલુ રાખવો, ઓપ્શન બી ફુવારાથી લાંબો સમય નહાવો, ઓપ્શન સી જરૂર પૂરતું જ પાણી વાપરવું અને ઓપ્શન ડી ટપકતા નળને રિપેર ન કરવો. તો અહીંયા પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન સી જરૂર પૂરતું જ પાણી વાપરવું. જરૂર પૂરતું પાણી વાપરવાથી પાણીની બચત થાય છે. પ્રશ્ન નંબર 35. દરિયાનું પાણી વરાળ બની આકાશમાં જાય છે ત્યારે ક્ષાર ક્યાં રહે છે? ઓપ્શન એ વરાળ સાથે જાય છે, ઓપ્શન બી દરિયામાં જ રહી જાય છે, ઓપ્શન સી વાદળમાં જાય છે અને ઓપ્શન ડી વરસાદ સાથે નીચે આવે છે. તો પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી દરિયામાં જ રહી જાય છે. દરિયાનું પાણી વરાળ બની આકાશમાં જાય છે ત્યારે ક્ષાર દરિયામાં જ રહી જાય છે. પ્રશ્ન નંબર 36. જળ પ્રદૂષણ રોકવા શું ન કરવું જોઈએ? ઓપ્શન એ વૃક્ષો વાવવા, ઓપ્શન બી નદીમાં કચરો ફેંકવો, ઓપ્શન સી પાણી શુદ્ધ કરવું અને ઓપ્શન ડી ગટરના પાણીનો નિકાલ વ્યવસ્થિત કરવો. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી નદીમાં કચરો ફેંકવો. જળ પ્રદૂષણ રોકવા માટે શું ન કરવું જોઈએ? તો
નદીમાં કચરો ન ફેંકવો જોઈએ. પ્રશ્ન નંબર 37. પૃથ્વી પર જીવસૃષ્ટિ ટકાવી રાખવા શું અનિવાર્ય છે? ઓપ્શન એ સોનું, ઓપ્શન બી ગાડી, ઓપ્શન સી પાણી અને ઓપ્શન ડી મોબાઈલ. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન સી પાણી. પૃથ્વી પર જીવસૃષ્ટિ ટકાવી રાખવા માટે પાણી અનિવાર્ય છે. પ્રશ્ન નંબર 37. ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણી ક્યાં આપવામાં આવે છે? ઓપ્શન એ આખા ખેતરમાં, ઓપ્શન બી છોડના મૂળ પાસે, ઓપ્શન સી છોડના પાન પર અને ઓપ્શન ડી હવામાં છાંટવામાં આવે છે. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન બી છોડના મૂળ પાસે. ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણી છોડના મૂળ પાસે આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 39. પૂર પછી કયા રોગો ફાટી નીકળવાની શક્યતા રહે છે? ઓપ્શન એ આંખના રોગ, ઓપ્શન બી ચામડીના રોગ, ઓપ્શન સી પાણીજન્ય ચેપી રોગો અને ઓપ્શન ડી હાડકાનો રોગો. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન સી પાણીજન્ય ચેપી રોગો. પૂર પછી પાણીજન્ય ચેપી રોગો ફાટી નીકળવાની શક્યતા રહે છે. પ્રશ્ન નંબર 40. વાદળો શાના બનેલા હોય છે? ઓપ્શન એ ધુમાડાના, ઓપ્શન બી રૂના, ઓપ્શન સી પાણીના નાના ટીપાના અથવા જળબિંદુના અને ઓપ્શન ડી કચરાના. વાદળો શાના બનેલા હોય છે? તો પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન સી પાણીના નાના ટીપાના અથવા જલબિંદુના. વાદળો એ પાણીના નાના નાના ટીપાના અથવા જલબિંદુના બનેલા હોય છે. પ્રશ્ન નંબર 41. વનસ્પતિ જમીનમાંથી પાણી શાના દ્વારા મેળવે છે? ઓપ્શન એ મૂળ દ્વારા, ઓપ્શન બી પાન દ્વારા, ઓપ્શન સી ડાળી દ્વારા અને ઓપ્શન ડી ફૂલ દ્વારા. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન એ મૂળ દ્વારા. વનસ્પતિ જમીનમાંથી પાણી મૂળ દ્વારા મેળવે છે. ચલો પ્રશ્ન નંબર 42. અનાવૃષ્ટિ એટલે શું? ઓપ્શન એ જરૂર કરતાં વધુ વરસાદ, ઓપ્શન બી જરૂર કરતાં ખૂબ ઓછો કે નહિવત વરસાદ, ઓપ્શન સી બરફનો વરસાદ અને ઓપ્શન ડી વાદળ ફાટવું. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન બી જરૂર કરતાં ખૂબ ઊંચો વરસાદ કે નહિવત વરસાદ થવો, જેને અનાવૃષ્ટિ કહે છે. પ્રશ્ન નંબર 43. નદીઓનો અંતે ક્યાં જઈને મળે છે? એટલે નદીઓ અંતે ક્યાં જઈને મળે છે? ઓપ્શન એ આકાશમાં, ઓપ્શન બી જંગલમાં, ઓપ્શન સી સમુદ્ર કે મહાસાગરમાં અને ઓપ્શન ડી પાતાળમાં. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન સી સમુદ્ર કે મહાસાગરમાં. નદીઓ અંતે સમુદ્ર કે મહાસાગરમાં જઈને મળે છે. પ્રશ્ન નંબર 44. પાણીનો બગાડ અટકાવવા કયો મંત્ર અપનાવવો જોઈએ? ઓપ્શન એ વધુ વાપરો વધુ બચાવો, ઓપ્શન બી જળ એ જ જીવન છે, ઓપ્શન સી પાણી વહેવા દો, ઓપ્શન ડી કચરો નદીમાં નાખો. તો આપણે પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન બી જળ એ જ જીવન. પાણીનો બગાડ અટકાવવા માટે જળ એ જ જીવન મંત્ર અપનાવવો જોઈએ. પ્રશ્ન નંબર 45. ગંદા પાણીને ફરી વાપરવા લાયક બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન એ વોટર ટ્રીટમેન્ટ અથવા શુદ્ધિકરણ, ઓપ્શન બી બાષ્પીભવન, ઓપ્શન સી જળ સંગ્રહ અને ઓપ્શન ડી પ્રદૂષણ. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન એ વોટર ટ્રીટમેન્ટ અથવા શુદ્ધિકરણ. ગંદા પાણીને ફરી વાપરવા લાયક બનાવવાની પ્રક્રિયાને વોટર ટ્રીટમેન્ટ કહે છે. પ્રશ્ન નંબર 46. ભૂગર્ભ જળનું સ્તર નીચે જવાથી શું થાય છે? ઓપ્શન એ પાણી આસાનીથી મળે છે, ઓપ્શન બી ઊંડા બોર કરવા પડે છે, ઓપ્શન સી નદીઓ ભરાઈ જાય છે અને ઓપ્શન ડી વરસાદ વધે છે. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે
ઓપ્શન બી ઊંડા બોર કરવા પડે છે. ભૂગર્ભ જળનું સ્તર નીચે જવાથી ઊંડા બોર અથવા ટ્યુબવેલ કરવા પડે છે. પ્રશ્ન નંબર 47. વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે શું બનાવી શકાય? ઓપ્શન એ ઊંચી દિવાલો, ઓપ્શન બી રિચાર્જ વેલ અથવા સ્પોર્ટ્સ ખાડો, ઓપ્શન સી મોટા રસ્તા અને ઓપ્શન ડી કારખાના. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન બી રિચાર્જ વેલ અથવા સોસ ખાડો. વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે રિચાર્જ વેલ અથવા તો સોસ ખાડો બનાવી શકાય છે. પ્રશ્ન નંબર 48. નીચેનામાંથી કયું પાણી પ્રદૂષિત ગણાય છે? ઓપ્શન એ રંગ વગરનું, ઓપ્શન બી ગંધ વગરનું, ઓપ્શન સી ફીણવાળું અને ગંદી વાસવાળું અને ઓપ્શન ડી પારદર્શક. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન સી ફીણવાળું અને ગંદી વાસવાળું. ફીણ અને ગંદી વાસવાળું પાણી પ્રદૂષિત ગણાય છે. પ્રશ્ન નંબર 49. જળચક્રમાં કઈ ઉર્જાનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ પવન ઉર્જા, ઓપ્શન બી સૌર ઉર્જા, સૂર્યની ગરમી, ઓપ્શન સી વિદ્યુત ઉર્જા અને ઓપ્શન ડી સ્નાયુ ઉર્જા. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન બી સૌર ઉર્જા અથવા સૂર્યની ગરમી. જળચક્રમાં સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 50. ભવિષ્યની પેઢી માટે પાણી બચાવવા આપણે શું કરવું જોઈએ? ઓપ્શન એ બધો સંગ્રહ કરી લેવો, ઓપ્શન બી પાણીનો ઉપયોગ બંધ કરવો, ઓપ્શન સી પાણીનો વિવેકપૂર્ણ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો અને ઓપ્શન ડી દરિયાનું પાણી પીવું. તો પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન સી પાણીનો વિવેકપૂર્ણ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો. ભવિષ્યની પેઢી માટે પાણી બચાવવા માટે આપણે પાણીનો વિવેકપૂર્ણ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને ભવિષ્યની પેઢીને પાણી મળી રહેશે. ચાલો તો આજના આપણા આ વિડીયોમાં 50 MCQ અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા સુધી તમે બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી મિત્ર સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો, સારી એવી કમેન્ટ કરજો. ચાલો તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી નવું નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.